નવી નવી મસ્તની હાડી લઈ દીધી. કેવું મસ્તની લાગે છે ને. એ બોલમાં ઓલા બે ભાઈ ઘરે છે, સાંભળી જાય તો મારો વારો સડાઈ દઈશ. ઈ વાત હાચી તમારી. એ બહુ એ પડારા નો કરો બહુ. આમ જો મારા દીકરીની વહુને હામા મહિના આલ્યા જાય હે, ઈને કામ નો કરાવતા અને ધ્યાન હરખી રાખજો, ડિલિવરી થઈ જાય એવું છે. એ આ નાનજીભાઈ ઉપાધિ કરો માં, તમારા છોકરાને વહુને ને મારા છોકરાને બેનું હરખી જ રાખું છું. એકને વાલી જવલી હું નથી કરતી. તમે તમારા વાડીએ જાઓ, કામ કરો, હું ગઈને હાસવી જાવ. તમે એ હારા, હું તો સંપાને તો કઈ કામ કરવા નથી દેતી. હું રાંધીએ નાખું, હંજવારી કાઢી નાખું, ઠામડા ઉટકી નાખું. એને તો હું નકરો આરામ કરવાનું કહું છું. એ ટપુડા ભાઈ, હવે ગળસી લીધું હોય તો હાલ ને, પાવર આવી ગયો છે, પાણી વાળવા જવાનું. પણ હરખું ખાવા તો જો, ખાવા નથી દેતા. લાવો પાવડો. ત્યાં ક્યાં છે કાન પાણી વાળવાનું? ઘઉંમાં કે જીરામાં? એ જીરામાન કેરા માપે ભરજે. એ હા, હાલ હું બળદ પાઈ લઉં. ગયા હવે તો એવી મજા આવશે ને તે બલા વઈ ગઈ. એ બહુ વેવલી ની થામ આવે છે ને. એ કાળી પાણી કશો ભરતી જા. શું ઘરમાં ફૂફૂ કરતી હોય કોણ જાણે. આમ તો જો હરવે કેવી હાલી આવે છે. અને હા ભાઈ, તે અમારી હાઉને હાંધા કરાય ને તો તને જીવતી મારી નાખીશ મારી માં. એ પણ નહીં કહું. મારા હોબા હામું શું દોસ્ત, આમ રાંધવા મહિને જાન કાળી તીમાં. લે રૂપારી, એ સાણા વીણવા આવો હોય તો હાલ, હું જાઉં બર્તન કાપવા ખડીમાં. એ રેખલી, મને પેટમાં દુખે છે એટલે હું ન આવતી બર્તન લેવા. એ પણ એ રૂપારી, તું તો મને કાલ કહેતી નથી ઈ કે મને હાથ પાડશે, માં જાઉં છે બર્તન વીણવા. એ પણ રેખલી કીધું તું, પણ મને પેટમાં દુખવા માંડ્યું. એ રેખલી, મેં હમણાં ઈનો પાયો છે, ઈનો પાયો તો મરતું નથી પેટમાં, શું કરું? પણ તો બાલુ કાઈ કે તો તમે હાલો એટલે આપણે બેન હથવારા થઈ જાય. એટલે આ કાળી લઈ જા ને, આમ તો હમણાં ધામ સાચે શેક નાખો, સારા જોઈશે તે. એ પણ બાલુ માં, એ ઈને બસારીને તમે જો તો ખરા, 9મો મહિનો જાય ઈ કઈક થાય કરે મારા છા લઈને જાવું. એ હાવો મારો 9મો મહિનો જાય ને તો મને મજા જેવું નથી રહેતું. તમે કા રૂપાડી હાલ્યા જાઓ ને. એ એમ કઈ ઢાંગણું નથી કે જામ સારા કાઈ નાખશે એટલે હાલ તો તું જા. એ હાલો. એ પણ બાલુ માં, એ આને બસારીને હું તો તમે હાલો નીન કાઢો માન બાલુ માં. આ હું તમને નો હાથ પાડવા આવ્યો તો સારું હતું. એટલે કાઈ નો થાય, લઈ જા તું એકલી એમ છો, પાછ લઈ જા કાઈ નો થઈ જા. એ તાર ન થાવું. એ બાલુ તમે હાલો ને. એટલે ના માન સાવ લઈ જા નાને. જા કાઢી મરા ઉપર. આ સારા કાઈ નાખશે શેક નાખો જા. એ હાલ હવે રેખલી. કેવા તમે તો કેવા પાક્યા, તમે તો હને મરશો તો જીવતા જીવડા પડશે. કેવી બિસારીને આમથી હેરાન કરો છો. એટલે ભલે પડે જા તું જા, તારું પાડી ન કરવાનું, તું લઈ જાય જા. નું આવ્યો તો સારું હતું. ગઈ એ હાહુ, ઓલી રેખલી ને ચંપાને કેવી ઉલ્લુ બનાય. એ હાહુ, મને તો શેરો ખાવાનું બહુ મન થયું, મને શેરો બનાવી દો ને. હાલ બટા બનાવીને ખાવડાવ. હાલ ઓલી હાલ તો મને જરા ગમતી જ ના, હાલ તને ખવડાવ. બોલ કારી, આ તારી હાહુ કેવી ગુડાણી છે. મેં કીધું આયા કણે વગડામાં કાંઈ થશે તો હું આ તારી વાવને શા લઈને જઈશ, તો માની નહીં અને તને સાણા વીણવા કાઢી. એલી રેખલી, આ મારા દુઃખની વાત મારે કોને કહેવી? પણ મુય આ તારી હાહુ કેવી કહેવાય. હું તો કશું આ મરશે ને તો આને નરકમાં જગ્યા નહીં જડે, જીવતા જીવડા પડશે. તને કેટલી હેરાન કરે છે. રેખલી, મને ખબર મારો 9મો મહિનો જાય તોય મારે રેખલી ઘરે નિરાત નહીં. મારા પિયરમાં મા બાપ નથી, મારે કોને કેવું મને દુઃખ થાય. એ સંપા, એ સાની રહી જા, હા તો તારા લેખ. હાલ હવે ગાય ઘા સાણા વીણી અને ઘીરે વિયો ગઈ. એ હા રેખલી હાલ, હવે ઈ તો રાની રાંધણમાં ધ્યાન રાખશે. હાલ હું તને સાણા વીણ દઈશ, ઉપાધિ કરમાં. લાય રેખલી, આમ બરતા કાપે તા લાય લઉં હે બરે થોડાક છાણ વીલ હાલ બધું. ઓય બાપા, પેટમાં દુખે ને ડિલિવરી નું કાઈ નહીં હોય, બહુ જ પેટમાં દુખે. ઓય બાપા, લાય રેખલી હાથ. એ રેખલી, ઓય બાપા, ઓય મારી રે, ઓય બાપા, આ રેખલી, એ દોડ, મને બહુ પેટમાં દુખે. ઓય બાપા, ઓય ઓય
ઓય બાપા આ રેકલી ઓય બાપા રે આ રેકલી એ દોડ મને બહુ પેટમાં દુખે છે આ અસલ મજાના જાડા જાડા હુકા આયા કોક ઢળી ઢળી નાખી જોઈએ લાઈક આયા કા પારો કલ્લો ઓલી કારી સાડા વીડે હતા આ કારીનો અવાજ આવ્યો હોય કેમ મન લાગ્યું આ કા જનાવર બનાવર તો નહીં આવ્યું હોય એ રે હું આવું છું એ કારી આવું છું હા બિચારી હું થયું હશે કે જનાવર ભાડી જઈ છે બાપા રે ઓય મારી રે ઓય બાપા ઓય મારી રે અરે કારી હું છું યાર એકલી મને લાગે આ ડિલિવરી નું મને બહુ જ પેટમાં દુખે હવે તો મારથી હલાયતું નથી ઓય બાપા એ કારી પણ હું કરીશ હાટલામાં તો કોઈ નથી ઓય બાપા હું તારા હાઉને કહેતી હતી ક્યાં થશે તો કઈ ખુશી આજસ એ કારી આ હુદા દેખાડો કરતી ને ઉપાધી કરતી ને એ કારી માથે ઉપર છે ને કાઈ થઈ જશે તો હું કરીશ એ માતાજી એ કારી એ હું ધોળે ધોળતા હાઉને હાથ કરી આવું હો હા ફટાફટ પાછી આવજે એ માતાજી ધ્યાન રાખજો એ કારી એ હું આવું છું હો ઓય બાપા રે બાપા રે ઓય મારી રે એ રાણી રાંદલબા આ દુનિયામાં મારું કોઈ નથી પણ તમે તો મારો અવાજ સાંભળો મારા બાપાએ તમારી બહુ ભક્તિ કરી હવે તમે જાઓ જો મારી દીકરી તારી ડિલિવરી કરાવવા હું દરવાની રાંદલ આવું છું તારા જેવી દુખિયારી દીકરી મને એક હાકલો કરે ને તો દડવાથી દોડતી ન આવું ને તો આ દડવાની રાંદલને કોઈ માને નહીં હો રોતી સાની રહી જા મારી દીકરી આ અંગોરવનમાં તારા અને તારા બાળકનો જીવ બચાવવા હું રાણી રાંદલમાં આવું છું મારી દીકરીની ડિલિવરી કરાવવા જાઉં છું તો એક સાધારણ સ્ત્રીનું રૂપ લઈને જાઉં સરપંચનો ફોન એ બોલો બોલો અમથા ભાઈ હા હા હે શું આપણા ગામમાં કેમ્પ યોજાયો હે ડિલિવરી જેવું આવ્યું હોય ને તપાસે છે ના 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 એ પૂરા 9 મહિના થવું જ છે મારા દીકરાને વહુને હે મફત ચેક કરે હે એ કાંઈ વાંધો નહીં એ હું વહુને લઈને આવું જ છું ઉતારે તમતારે એ ભલે ભલે આ વહુને જો ધાવણું થઈ જાય તો સારું આ બાલુડી મારી ભાભી રહીને કૂતરાના ડેબે બાંધે એવી છે એ ટપુડા ભાઈ એ શું છે નાનજી તો ભલા એ તું પાણી વાળજે હું વહુને લઈને જાઉં છું દવાખાને આપણા ગામ આયા હે ચેક કરવા વાળા એ હા હા એ જાઓ તમતા રે એ વાંધો નહીં હાલો જાઓ તમતા જાઓ એ દરબારી રાણી રાંધણમાં મારો ને મારા છોકરાનો જીવ બચાઈ ગયો અરે મારી દીકરી તું જરાય મૂંઝાતી ને હવે હું આવી જશું અને તારી ડિલિવરી હમણાં થઈ જશે ઓય બાપા રે ઓય બા ઓય બાડે ના લે મારી દીકરી આ તારો દીકરો દૂધ જેવો છે હાલે એ બાલુડી એ બાલુ ફેફી
નાનજીભાઈ તમે કાંઈ લેવા આવ્યા ભૂલી જાઓ તો લેતી આવું. એ ભૂલી કાંઈ નથી. જો મારામાં સરપંચનો ફોન આવ્યો છે કે તમારા દીકરાની વહુને લેતા આવો. એ ચેકઅપ કરવા વાળા આયા છે સરકારી. એ રૂપાળી વહુ, એ રૂપાળા વહુ, એ રૂપાળા વહુ, શું હે? એ તમે સંપા વહુને લેતા આવો. હાલો જવાનું સરકારી દવાખાને. એ મારા ઘરવાળાને ફોન આવ્યો તો કે વાડીએ કામ હે, હું વાડીએ જાઉં, મારા હાઉને લેતા જાયજો. એ જા બાલુ ભાભી, હવે તું લેતી આય અને હાલ આપણે બે દેખાડી આવી વહુને. નાનજીભાઈ મારે તમને નહોતું કેવું તો કેવું પડશે. મેં ના પાડી ને તોય એકલી ભેગી સાણા વીણો હવાઈ ગઈ. અર બાલુ ભાભી, એ શરમ જેવો સાટો તમને નથી. એ અત્યારે ઈને નો સાણા વીણવા કઢાય વગડામાં. મારે વાંહે જવું જોઈશે. આ ચંપા કહી દેશે ને કે મારે બાલું હાવ હોય કાઢીએ તો જો મારો કાંગ્રેસો કાઢ નાખશે બધા. શું કરવું હવે મારે? બોલી રૂપારી કેવી ઠેકડો મારી વહી ગઈ, મને હલવાડી મૂકતી છે. હવે હું જવાબ દઈશ. ઓલો નોખલે બિચારા મને કીધું કે તમારા દીકરાની વહુ કે રોતી હતી, ઓલી રેખલી બિચારી સમજાવતી હતી કે આમ નો કઢાય તોય કે ઈ કે પરાયણે સાણા વીણવા કાઢી. તમને શરમ નો થાય? હા નાનજીભાઈ મેં જ કાઢી હતી પાઈને. હવે પરાયણે કાઢી હતી ઈને અત્યારે સારું છે કહું છું, સારું છે પેટમાં. એને ઘડીકમાં ડિલિવરી આવે એવું છે ને અહીંયા તમે મોકલી. તમારો તો આજ વારો કાઢી નાખો કહું છું. અહીંયા ઊભા મરો કહું છું. ચા થોડીને જશો. લે 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 ઓય બાપા, ભાંગી નાખો થારો પોતારો ઠાઠો હાલ. એ મારી ભૂલ થઈ ગઈ નાનજીભાઈ, ને આવું કરું. હવે તો મોઢામાંથી ફાટો. કિનકોર મારા વહુ સાણા વીણવા જાશે. એ હું વાંહે જાવ. ખડીમાં અત્યારે જાઉં છું ખડી બાજુ, અને જો કાંઈ થયું તો આવીને તારો વારો કાઢી નાખીશ હું. મરેરામ સાહેબ. પુલી રૂપારી નીકળી ગઈ અને મને માર ખવડાવ્યો. ઢીમસે ઢીમસા કરી નાખ્યો મને. અને હું હવે જાઉં છું. એ બેન હાડું કર્યું તમારે, નકર મારું મારા છોકરાનું શું થાય? એ થોડો બાલુ માં, ના તમને તો કેટલું હું કહું છું કાયમ, પણ તમે કોઈ દી મારું માનતા જ નથી. આ જો બિચારીને કેવું પેટમાં દુખે છે, શું થશે? કારી કારી ડિલિવરી થઈ ગઈ. યમા આમ તો જો યમા ય કારી હા કેવી રીતે થયું આવું બધું? એ કોક બેન આયા તા એમાં ડિલિવરી કરીને વહી ગયા. ય કારી ય તમે માનો કે ન માનો, મને તો આ રાંદલમાં જ ચમત્કાર હોય એવું લાગે છે. હે રાંદલમાં હારું કર્યા આદા તમે કારીનો ના બાળકનો જીવ બસાવી લીધો. પણ બાલુમાં આ તમારો જ વાંક છે. મેં તમને કીધું તું ને કે કારી ન કાઢવી, તમે હાલો. તે પણ મારી ભૂલ થઈ ગઈ. રેખલી આવી મને નહોતી ખબર કે આવું થશે. એ રાંદલમાં સાચી વાત છે રેખલી, મેં મારું સામું કોઈ જોયું જ નહીં અને મેં પરાણે કાઢી. તાર ભેગી ન કાઢી હોત ને તો સારું, તો મારી જ ભૂલ છે આવી. એ રાંદલમાં ભૂલ શું કોઈ માફ કરી દેજે મને માં. અત્યારે કહે એ આઈ આંડલમાં મને માફ કરી દીજો, પણ બાલુમાં તમે પેલા પાછા વરી જાવત ને તો આ બસારી કોઈ દાટલી હેરાન ન થાત. હાલ બતા, હું આજ તને વહુ ને કહું, મારી દીકરી કરીને રાખીશ. મારા દીકરા હાલ હવે. બાલુમાં તમે વેલા હાર પાછા વરી જાવત ને તો સારું હતું. આમ તો જો આ માતાજીનો ચમત્કાર માનો કે તમારો છોકરો બસી જો ને જીવે બસી જો. એ કારી તમ તારે હાલ હવે હને, તને કોઈ દુઃખ નહીં આપે. આ રેખલી આવા મહિનો થાય ને એટલે હું દડવા રાંધણમાં લઈ જઈશ અને આજે બધી મારી બાફી માગલી ભૂલ, બધી ભૂલ સ્વીકારી બધી. એ હા બાલુમાં, એ ઈ તો માતાજી છે, ઈ તો માફ કરી દે આપણને. બોલો રાંદલમાની જય. હાલો હાલો.